ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું અમારા નવા એક બીજા વ્લોગમાં સ્વાગત છે. મિત્રો, જોરદાર ગરમી લાગી રહી છે એટલે આપણે આપણો વ્લોગ્સ એક ફ્રીજમાંની સ્ટાર્ટ કરી રહ્યા છે. ચલો ફ્રીજમાં ના બહાર નીકળી જઈએ. વિક્રમભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. તમે હમણાં શું કરી દીધું ફ્રીજમાં? અલે આ ગરમી જોરદાર લાગે છે તે મેં કીધું ફ્રીજમાં બેસી જઈએ આપણે. હે, એ ક્યાં હે? ये है चॉकलेट. નો 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 क्यों? નો નો ફિલિંગ શું થાય? NO. ચલો ગાઈસ, સરસ મજાની અંદરથી એક ચોકલેટ ખાઈએ અને કરીએ આપણે સીધા પાલનપુર. હા. લે ખોલો હેડો તા. વાહ ભાઈ વાહ. હું લેવું ના હે? તાર કઈ લેવી છે કે હેડ? હું તો આ લઈ લઉં, ડેરી મિલ્ક લેવું છું. આ જે લેવી લઈ લે. અને તાર બુનકાજી લેવી તો એ લઈ લે, આપણે જતા હાલ દીખ તાર ગયા. જતા બુન ગયા? હા. આ તીક તાર બુનકાજી લેવી તો સેવી લઈ લેવું તું લઈ લે, ગમે તીક તાર એ લઈ લે. कुछ मीठा हो जाए. कुछ गड़ा हो जाए. गड़ा. તો ચલો ગાઈઝ, આપણે જવું છે બહાર. તમે બધા વ્લોગમાં બને રહેજો એટલે તમને જોવા મળી જાય કે આપણે શોને કર્યા છીએ. વિક્રમભાઈ શું કરી પેલી ચોકલેટ પછી તાર બેન માટે ચોકલેટ ના સક આ તે હાલતા જાવ. હા દીકરી કે બાઈક ઉપર રાખજે. તો ગાઈઝ, આપણે બાટલો લઈ જવાનો છે, પાણીનો બાટલો. જો કે આપણે બહારથી મંગાવતા હોઈએ છીએ મિનરલ પાણીનો બાટલો. તો જો વિક્રમ છે ને આગળ મેળ દે દુકાને, કારણ કે મારે ઘર આગળ ડાલું આવે એવું નથી બાટલાનું, પાણીના બાટલાનું. ને પેલા તો ઘેર ઊંડી આવી જતો હતું. તારા કમમાં આયો એ મોટારી ચેડીએ આયો તો એ તું મને જોવા ના મરી. અચાનક તારી મને યાદ આવી ગઈ, તું પારકાને થઈ ગઈ, તારે હારે પૈની ગઈ. તો મિત્રો, આપણે આવ્યા છીએ અરવલ્લી મેટલ. ગેલ્વેનાઇઝના પીપરા, પેટી, પટારા બધું બનાવે છે અને વેચે પણ છે. પાલનપુર રોડ અરવલ્લી સોસાયટીની બાજુમાં આવેલા છે. તો પહેલા આપણે વિપુલભાઈ મળે. વિપુલભાઈ કેમ છો? જય માતાજી. શું રાખો છો કે હેડોમાં? 10 મણના પીપળા, 15 મણના, પછી 30-35 મણના પટારા, બધું જ રાખે છે. પેટી ને એવું હે. તો લેવડ આ બધાને પીપરું બતાવીએ. 10 મણનું પીપરું કયું છે? આ 10 મણનું. આ 10 મણ છે. તો જુઓ મિત્રો, તમે જોઈ શકો છો ભાઈ, 10 મણનું પીપરું. આ ગેલ્વેનાઇઝની બધી વસ્તુ બનાવો? હા, ગેલ્વેનાઇઝની બધી. બરાબર. તો લેવડ અંદર તમે પેટીઓ ને એવું બતાવો. કોઈના મોટર હોય, કુવા પર મોટર લગાવેલી હોય, તેના માટે પેટીને એવું રાખે. તો જુઓ મિત્રો, તમને પેટી બતાવીએ. આપણે કુવા પર મોટર લગાવેલી હોય તેના માટે પેટી બનાવેલી છે સરસ મજાની. તમે જોઈ શકો છો ભાઈ, ગેલ્વેનાઇઝની આવે છે પેટી, એકદમ રેડીમેડ. અને પેલી ઓણાની પેટીઓ કે જે મળી જાય એ મળી જાય. લગાવી રહ્યા બધું કરતા હતા, ખબર છે? સામાન ગાલી મળતા હતા ને બધા, એના માટે જુઓ ભાઈ પેટીઓ છે. અત્યારે લગ્નનો સમયગાળો ચાલે છે, કોઈ ઓણાની પેટી જોઈતી હોય તો એ તમે ઓર્ડર આપી શકો છો. જો નાની પેટી છે ને મોટી પેટી રાખે છે, બધી સાઈઝની પેટી મળી જાય. વિક્રમભાઈના ફેન આવ્યા છે બધા, જુઓ આ બધા કાકો બાકો મોટા મોટા વહીના બધા વિક્રમભાઈના ફેન છે. વિક્રમભાઈ બધાને જય માતાજી કહી દે. જય માતાજી. અરે વાહ. વિડીયો જોવો છો મારા કે જોતા રહેજો. લાઈક કરજો, શેર કરજો. કે કદી બધાને લાઈક કરજો કે લાઈક કરજો, શેર કરજો બધા. આ બધાને કે આ બધા બધા લાઈક કરજો, શેર કરજો. વિડિયો જોવાનું ભૂલતા નહીં કે વિડિયો જોવાનું ભૂલતા નહીં. નવો વિડીયો આવે તરત લાઈક કરી દેજો. તો ગાઈઝ, આપણે આપણા ફઈના ઘેર આવી ગયા છે અમારા. અને જુઓ ભાઈ, ગુલાબજાંબુ આલે છે ફઈએ. હાજી ભાઈ ખાઈ જાય. પૂછ લો. આખું ઓળ દેવાનું લે ધક્કા. બીજું શું લાવે ફઈ તારી પાસે? અરે આવો બતાવજો. આ ઘેર બનાવ્યા ફઈ તારી? જોર જોર. હાથ પડી ગયા, ઠંડુ એમ છે. અલે હાથ બળી ગયા? હાથ બળી. હા, ભાઈના ઘેર ને તમે કોઈ દર પૂછી ના મારો. હા એ તો સબ વાત હા. સહી મજા આવી ગગા. ગુલાબજાંબુ ગાઈસ, ફઈના ઘેર મસ્ત ખાઈ લીધી છે ખીચડી અને દહીં અને ભાઈ થોડા ગુલાબજાંબુ ખાધ્યા, મોતીચૂરના લડ્ડુ ખાધ્યા. અને હવે આપણે નીકળ્યા છીએ ફુવાના ભાત આલવા માટે. જો આપણે બહેણી મળી લીધી છે ભાત. બતાવો તો ખરા બહેણી પર કરો યાર. જો ભાઈ, બહેણીમાં આપણે ખીચડી લઈ લીધી છે, દહીં અને કીધું ફુવાન ભાત આલતા. હું છે ભાઈ, મજામાં? જય માતાજી. જય માતાજી. શાંતિ છે કે? હા, શાંતિ. શું છે અમારો ફુવાનો કૂવો? બતાવો તો જરા. એ પાછળની સાઈડ છે ઈવાનો. હવે નારિયામાં જવું પડે? ના હોય. તો ગાઈસ, ફાઇનલી આપણે આવી ગયા છીએ કુવા અને અમારો ફોન ગીર્યા જોઈએ. અરે આ જાગી ગયા. અરે આ જય માતાજી સાહેબ. ફુવા જય માતાજી. જય માતાજી. મને એવું લાગ્યું કે અમારા ફુવાને ભૂખ લાગી જાય. મજામાં ફુવા? જો ગાઈસ, અમાર ફુવા કા કુવા હે. હા, ફુવા કા કુવા જુઓ ભાઈ. બહુ હેવી કુવો છે નહીં વિક્રમ? કેટલા ઊંડા હે? ખાસા 80 ફૂટ ઊંડા છે. ટોળું ટપ દેખાય તળિયું ને સર.
અરે તને તળિયું દેખાઈ ગયું લે હા નહીં તળિયું તળિયું છે તો જુઓ ગાઈઝ પપૈયો પારવાની ટેકનિક જુઓ મારા ફુવાની પાઇપ લીધો છે ને પાઇપથી પાડીશું પપૈયો તો ઘણો છે લે હો કેચ કરો કોણ કેચ કરે હેલા ખબર હા એ પડી પડી તો પડ્યું विक्रम कैच कर ले हेड भी आगे कितना पड़ी मुझे नहीं आऊंगा ले आऊंगा अंदर वहां पड़ा है चेक करो हाय नोट आउट જો ગાઈઝ અમાર ફુવાઈ એરંડા વાયેલા છે અને લોગો તો જુઓ હાઈટ કેટલી બધી છે આ એ ફૂલ હાઈટમાં જે છે લોગો ઉપર છે અમોન લેવાની છે એમ લોગો ને અમે જુઓ ગાઈઝ બે પપૈયા પાડે છે મોટા પપૈયા જુઓ તો ગાઈઝ ફઈના ઘેરથી અમે અમારા ઘેર આવી ગયા છીએ ભાઈ અને જુઓ ભાઈ આપણે વિક્રમભાઈ લીધો છે પપૈયો 2 થેલી ભરી છે આખી આપણે અમે ઘેર જઈએ અને સરસ મજાનો પપૈયો ખાઈ ગયા હતા ને તો ગાઈઝ મારો જન્મ થયેલો છે મૂળોમાં એટલે આજે ભાઈ મૂળોની વિધિ છે અમારા મહારાજા આવ્યા છે નામ છે તમારું કચરાભાઈ મહારાજા આવ્યા છે તો થોડી માહિતી આ લોકો વિધિ કરવાની મૂળ નક્ષત્રનો જન્મ હોવાથી મૂળ પૂજન કરવું પડે બરાબર તમે જન્મ થયેલો હોય ને એટલે એ મૂળ પૂજન કરાવવું જ પડે હે ને તો ફાઇનલી ભાઈ આપણે 6 દિવાળી મેર આવી ગયો છે તો આજે સુકામેવાનો પ્રસાદ હોય છે બરોબર બોલે છે ચામુંડા માત हेलो गाइस भाजी ने मुरनी दीदी पूरी कर दी हम देख रही है अलावा वीडियो बनावा હું ગાડી ચલાऊंगा पहला घेर में दौड़ाऊंगा बीजो घेर पशु पाडूंगा હું તો ગાઈઝ એક શૂટિંગ માટે આયા છે રીલ ની ભક્કમ રીલ બનાવવાની છે ભાઈ અને વિકાજી બોલજે એક વખત મામા બોલ ભણા ગૌ પાકી જાય ને તે મને હું પંખા બોલાવો છે ના મામા તાણે હારી જગ્યા હોય નીકળને જો માં પીપળું લાવું હે અરે ઘઉં ભરવા પીપરો લાવે છે હાઉ મામા તે લેહડ પાલનપુર કઈ જગ્યાએ હા તું બોલજો કોઈ મમ્મા બોલ ભણા હેડો ઘઉં પાકી જશે તે આપ જો આ મોટી જગ્યા હોય ને ઈ પીપરો ના પીપરો લેવાની એટલા રહી જવાની હલવાઈ ગયું લ્યા બોલાય મામા બોલ ભણા આ ઘઉં પાકી જશે તે મને હું પંખા બોલાવો છે ના મામા તાણે અબ માર ઘઉં ભરવા પીપળો લાવું છું હા તારા દોત મને પીપરું નીકળી જાય બાય આ ઓન સુન દોત પર જોશે ને એટલે બધા ઓન બોખા કે સાચું દે ના આ લોકો અંગજી તારા દોત પર કા દોત પર વાહ ક્યા સ્માइल है तेरी बिडू વાહ કાકા તો એ તો કબૂલ કરી દીએ તો ગાઈઝ અમારે 1 મહિના પહેલા લાયા હતા ડોગરના ગઠ્ઠા પણ પૂરા થઈ ગયા છે તો બીજા 50 ગઠ્ઠા મંગાઈ દીધા છે અને વિક્રમભાઈ વેહી રહ્યા છે વિક્રમભાઈ મદદ કરી રહ્યા જો અરે ત્યાં મધ્યમાં વિક્રમભાઈ જો ગાઈસ હા આમ કરી આ અલે જો ગાઈઝ અમારી થાર રોક્સ કે મસ્ત દેખાય છે એકદમ મારા પપ્પાએ મને લાગે છે કોણ ધોઈ નાખી લાગે છે કમ્પ્લીટ એટલે મતલબ સાફ કરી દીધી લાગે જો પાણીથી આ પાલટી જાય વાહ ભાઈ વાહ અમારે ગાય વહાણું ખાઈ લીધી છે ભાઈ તો લેવડા તાના બધે મહિને તગાવ લઈ લઈએ તો ગાઈઝ આપણે હવે અન્નાપુરમાં જે પાણીની બોટલ મૂકી હતી કે દુકાને એ ફાઇનલી ઘેર આવી રહી છે શેર પુત્તલ વાહ ભાઈ વાહ કેમ લીના થેન્ક યુ બધા મિત્રોનો ભાઈ ગુડ મોર્નિંગ હા મજા વાહ ભાઈ વાહ થેન્ક યુ ગાઈઝ થેન્ક યુ ના ચલો મેં કુશિયાના માથા પર સાજ બધા બાલ બધા ઉભા છે ને બેસી જોય અલે લે લાકો ઉપર રાખવાનું માર જાવ તો રેસિંગ કરવા ના બિઝનેસ કરવાના એ આટલાનું ગજબ કિયા ચમ આહા તાકાત તો છે ને આડ કોચ से खाली आया आड़ कोच से खाली आ બધા નહીં વિક્રમ તો વિક્રમ તાકાત ખાલી તો ગાઈઝ વિક્રમ પાણીનો બાટલો ઘર મળી જાય છે આ બધો ચકલો આવ્યો ઉપર ઓહો બધો લડ્યું છે ચલો તાન ગાઈઝ મારે આમ થોડું કોમ કરું છે બાકી મળીએ સીધા કાલના નવા બ્લોગમાં
અને ચેનલ પર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચલો તાન બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી.